નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજે વાર છે બુધવાર અને આજે છે ફૂલ કાઢણીનું વ્રત। તો આજે દીકરીઓ બધા એનું વ્રત રહેતા હોય છે। આજનો એ દિવસ છે અને હું તમને પહેલાં મારા આજના મંદિરના દર્શન કરાવું। આજના દર્શન છે ભગવાનના અને અત્યારે વાગ્યા છે 10:30 અને અમારે કંઈ નાસ્તા પાણી કંઈ છે નહીં કરવાના, કારણ કે તબિયત બરાબર નથી એટલે કંઈ ઈચ્છા છે નહીં। સીધું જમવાનું છે, એમાં પાછું કામ છે જમવામાં। તો હજી જો અમારા બા કામ કરે છે, હજી ચાલુ છે। જય શ્રી કૃષ્ણ। અને આ બાજુ અમારા હિતુભાઈ આવી ગયા છે। હિતુભાઈ, તને બધે તારું પૂછતા હતા હો। હા, કે છોટે અદા ક્યાં છે? મમ હા, ખા કોણ દીદી ખવડાવે છે? હા, આસ્થાબેન ઉઠી ગયા છે, એ ગયા છે નાવા। દુરુબેન તો છે નહીં, છે નાનાની ઘેરે, એને રુદ્રાક્ષભાઈ। અને અમારા ખુશીબેનને આગળ હવે મૂકવા જવાના છે છાત્રાલયમાં, એટલે આગળ તરત હવે સીધા જમીને જ નીકળશું 11 વાગે। એટલે મૂકીને પછી બપોરે પાછો આવતો રહીશ, કારણ કે 10મું છે અને બધા બેન ફ્રેન્ડ છે, બધી સવારમાં જ જવાનું હતું, પણ એના એક બે ફ્રેન્ડનો ફોન આવે કે અમે બધા બપોર પછી આવવાના, એટલે કે પપ્પા મારે બપોર પછી જવું। તો 11-12 વાગે નીકળું છું। હવે એ રીતનું પ્લાનિંગ કરશું કે આ બપોર પછી કઈ રીતનું છે, હવે તો આગળ બેનની ઉપર આધાર છે। જવાનું ફાઇનલ છે આજ, પણ એ મારી જેમ કરે। હું નાનો હતો, ગુરુકુળ હોસ્ટેલમાં ભણતો ને, આગલા દિવસે મારા પપ્પા કહી દે કાલે આપણે 9 વાગે નીકળવાનું છે, પણ એ 8:45 કહ્યું તો મને મન ન થતું। હું એમ કહેતો કે તમે 9નું કેમ કીધું, એટલે એ 9 જ નીકળતો પછી હું। એટલે અત્યારે બેનને એમ કોઈ ઘર કોઈ પણ હોય, હું કે એ હોય, અને આ બાળપણ છે એટલે ઘેરે રહેવાનું બધાની ઈચ્છા થાય, પણ ભણવું પણ જરૂરી છે અત્યારના સમય પ્રમાણે અને ભવિષ્ય માટે, એવું બધું છે। કાબેલ જવું તો પડશે જ ને, હે ને? અને હવે જો દાળ ભાત થાય છે, સીટીઓ વાગે છે જબરજસ્ત, એટલે 10મું છે કાબેલ, એટલે ધ્યાન દેવું પડે ને। હા, એટલે એવું બધું છે। તો ચાલો મૂકવા તો જવાના જ છે। એટલે હવે એક કામકાજ હતું, આજે કથા હતી એટલે અત્યારે જવા નહોતું, પણ હવે કઈ રીતનું પ્લાનિંગ કરી જોઈએ કે 2:30 વાગે મૂકવા નીકળીએ, કેવી રીતનું છે। કથા છે કાલની, એટલે આજે કાંઈ છે નહીં। અને જાગુએ જો અત્યારે બનાવ્યું છે રોટલા। કયા રોટલા છે? હાંડવો। હા હા, ખુશીને બહુ ભાવે કા? બેનપણીઓ બધી લાવવાની છે ને? ઇડલી બનાવી? હા, બરાબર છે। બહુ છે હમણાં અહીંયા બધી તકલીફ બહુ છે, તબિયત બાળકોને બહુ બગડે છે, એટલે ફૂલ સ્ટ્રિક્ટથી કહી દીધું છે સ્કૂલમાંથી કે બહારની વેફર કંઈ ડબ્બામાં નાખવાની। જોકે અમે બહુ ઓછી આપતા, પણ બાળક છે ક્યારેક વેન કરે વેફરનું નાન તેન, પણ એ બધું હાવ બંધ કરે એવું છે, કારણ કે એના લીધે શું છે તબિયત બગડે એટલે ઘેરે જ બનાવવાનું। એટલે મારા આસ્થાબેનને ઇડલી ભાવે, ખુશીબેનને હાંડવું। હા, એટલે આવું બધું છે। તો અત્યારે 12:30 વાગવા આવ્યો છે અને અમે લોકો જો જમવા બેસી ગયા છીએ, કે જમીને અમારે ખુશીબેનને મૂકવા જવાના છે। એટલે જમવામાં જો આજે ભીંડાનું શાક અને રોટલી ને એવું બધું છે। ભૂખી લાગી છે થોડીક, સવારે નાસ્તો થયો નથી અમારે, કે જવાનું હતું વચ્ચેના ટાઈમમાં, પણ હવે જમીન નીકળું છું એટલે પછી નાસ્તો કંઈ થયો નહીં। તો ચાલો જમવા, અમે પણ જમી લઈએ, તમે પણ ચાલો બધા જમવા। ચાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 2:45 અને વરસાદ ચાલુ હતો એટલે અમે લોકો કાંઈ નીકળ્યા નહોતા। હવે જવાની તૈયારી કરી છે, વરસાદ થોડોક ધીમો પડી ગયો છે અને હવે જાય છે ખુશીબેનને મૂકવા, એટલે વરસાદ પાછો આવી પહેલાં નીકળી જાય અહીંથી। એટલે બેન જો પગે લાગે છે ભગવાનને, અને ત્યારબાદ પછી નીકળીએ। પાછું આવે છે એવું કલાક વરસાદ આવે, પાછું બંધ રહી જાય એવું બધું થાય છે, એટલે પાછું આવી પહેલાં અડધેક પહેલાં પહોંચી જાય, પછી જોયું જાય રસ્તામાં શું થાય। ચાલો તો સારું, હાલો। જો અમારે જાગુબેનના મોટા ભાઈ, કારણ કે ગામડે ગયા હતા એટલે રક્ષાબંધન જે આવી નહોતા ગયા, તો આજે બેન પર રાખડી બંધાવવા આવ્યા છે। જાગુબેન અત્યારે જો રાખડી બાંધે છે, બસ। વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુભ જદભદ્રં તન્નઃ આશુભ।
केन बन्धो बलिराजा आनन्द्रो महाबल वासल वासल બસ જો અત્યારે તો હાલના 7:30 વાગી ગયા છે અને હવે અત્યારે જો રસોઈની તૈયારી કરું. રસોઈમાં તો ટમેટાનું શાક ને ખીચડી ને ભાખરી. જો આ બાજુ ટમેટાનું શાક, ખીચડી ને ભાખરી ને મમ્મી બનાવે છે રાઈવાળા મરચાં. તો જો અહીંયા રાઈવાળા મરચાં બનાવીશ મમ્મી, તાજા તાજા ખાવાના. મીઠું, લીંબુ, હા, રાયના પૂરિયા, હળદર એવું બધું જાય ને. વઘારવાનું નહીં આ બહુ. હા, બધું ફેવરિટ દેવાનું. રાઈના પૂરિયા નાખીને. હા, રાયના પૂરિયા નાખી હા, બધું ફેવરિટ દેવાનું. લીંબુ થોડું વધારે નાખવાનું. એટલે થોડાક તીખા ઓછા થાય. હા, તીખા ઓછા થાય અને બગડે નહીં. બગડે નહીં. આમ બગડે. હા, તો અમે પપ્પાને ને અમારે બધાને બહુ ભાવે આ રાઈવાળા, એટલે તાજે તાજા બધા થોડાક દી હાલે એટલા કરી પાછું થોડાક દી હાલે એમ. અને આજે તો જો પ્રદીપ હજી આવ્યા, ખુશીને મૂકીને ખુશીબેન ગયા છે આજે. અને કોઈ નથી એવું લાગે ઘરમાં. આસ્થાબેન જો ટ્યુશનમાંથી આવી ગયા તો એકલા એકલા મારે શું કરવું એમ કરે. આસ્થાબેન બેન નથી એટલે એકલા પડી ગયા અને ઉપર નથી મીઠું આવી તો ગયા છે લોકો, પણ એના મોટા પપ્પા ન્યાય ગયો છે એટલે ઉતરી નથી. તો ઘડીક કર્યું કે હું કોને હારે રમું કર્યું, પણ હવે પાછું રાગે પડી ગયું. ટીવી જોવે છે અને બસ અમે જો રસોઈ બનાવીએ. ચાલો મિત્રો, હું તો આવી ગયો છું ખુશીબેનને મૂકીને અને હોસ્ટેલને પાછા. અને ઘરે પહોંચ્યો, થાકી ગયા બહુ. ગાડીમાં તો સામાન એટલો બધો હતો, ધીમે ધીમે હાંકી ગયા. પાછો પહોંચી ગયો, વરસાદ કે લેડો ન એટલે વાંધો નથી આવ્યો. અને અહીંયા જો જમવા બેસી ગયા. જમવામાં તો ટમેટાનું શાક, ભાખરી ચોળી છે અને આ ઢોકળાની એક ડીશ કાઢેલી છે, ખાટિયા ઢોકળાની, મરચાં ને એવું બધું છે. ચાલો જો એ બધા જમવા બેસી ગયા છીએ. આસ્થા બેન આયા બેઠા છે, નાનું મોટું બેન પકડ્યું છે બેનનું, પણ બેન કાંઈ છે નહીં, એકલા હોરવતું નથી, કોઈ હાજર છે નહીં રમવામાં. એકલા સમય જતો નથી બેનને, એટલે ત્યારે જમવા બેહાડ્યા છે. જમીન પછી પાછી એની ગાડી આગળ પકડશે રટણ, એવું છે, એવું લાગે છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:15 જેવું થઈ ગયું છે. અને અમે લોકો જો બધા ફ્રી થઈ ગયા જમીને. અને આજ તો કોઈ બેનું છે ને ઘર હાવ શાંત છે, અને બેનને કંઈ હોરવતું નથી. આસ્થા બેનને બધા બેનું છે ને કોઈ હાજરમાં, એટલે એવું બધું છે. અને આજે ખુશીબેને જતા રહ્યા એટલે ઘડીક અમને કોઈને હોરવતું નથી. ઘર બધું ખાલી ખાલી લાગે. રુદ્રાક્ષભાઈ ને દુર્વાબેન નહીં, એટલે એવું બધું છે. અને આજે જો મારી બાનું આપણે ભજન લેવાનું છે. આપણે 2-3 દિવસથી ભજન સાંભળ્યું નહોતું એનું, એટલે આજે સમય મળી ગયો છે તો આપણે સારું એવું ધૂન ભજન એની પાસેથી લઈ લઈએ. ત્યારબાદ આપણે ફરીથી પાછો આપણો પ્રશ્નનો જવાબ અને જવાબ સાંભળીને પછી આપણે પાછો આજનો નવો પ્રશ્ન. તો પહેલાં આપણે સારું ભજન સાંભળી લઈએ. બા શેના ઉપર ભજન છે આજે? રાધાજીની ચાંદરી ગવાનું છે. એવું છે, ચાલો રાધાજી ઉપર છે, બધાને ગમશે. એટલે ચાલો પેલા આપણે એ ધૂન કે ભજન જે સાંભળી લઈએ, ત્યારબાદ પછી આપણે પાછા પ્રશ્ન કરશું. રાધાજીના દાદાએ ઝાંઝરિયું ઘડાયું, માતાજીએ પગમાં પહેરાયું રાજ રાધાજીનું ઝાંઝરિયું. ઝાંઝર પહેરીને રાધા જળ ભરવા ગયા તા, ઝાંઝર જળમાં ડૂબ્યું રાજ રાધાજીનું ઝાંઝરિયું. ઉભલા તે ઉભલા રાધાજી રૂવે, સર્વે સખિયું આવે રાજ રાધાજીનું ઝાંઝરિયું. હસતા ને રમતા પ્રભુજી પધાર્યા, કે મરું છો રાધા રાણી રાજ રાધાજીનું ઝાંઝરિયું.
ઝાંઝર કઢામણ મણી અમને આપો, ઉપરથી માખણ આપો, રાજ રાધાજીનું ઝાંઝરિયું. કછોટો વાળીને પ્રભુ કદમ પર ચડિયા, જયને જળમાં જંપલાવ્યું, રાજ રાધાજીનું ઝાંઝરિયું. ઝાંઝર લઈને પ્રભુ બહાર પધાર્યા, રાધાજીના પગમાં પહેરાયું, રાજ રાધાજીનું ઝાંઝરિયું. મહીનો આપ્યાને માખણનો આપ્યા, ઉપરથી અંગૂઠો બતાવ્યો, રાજ રાધાજીનું ઝાંઝરિયું. મહી લેવાને પ્રભુ બરસાના પધાર્યા, રાધાજીએ વાતોમાં બેસાડ્યા, રાજ રાધાજીનું ઝાંઝરિયું. મહી આપ્યાને માખણ આપ્યા, ઉપરથી રાધાજી પરણાવ્યા, રાજ રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીને લઈને પ્રભુ ગોકુળ પધાર્યા, માતાજીએ હરખે વધાવ્યા, રાજ રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીનું ઝાંઝરિયું જે કોઈ ગાશે, વ્રજમાં વાસ એનો થાશે, રાજ રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાએ ઝાંઝરિયું ઘડાયું, માતાજીએ પગમાં પહેરાયું, રાજ રાધાજીનું ઝાંઝરિયું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, મારી પાસે રાધાજીનું સારું એવું બહુ આપણને ભજન સંભળાયું. આશા રાખું છું કે તમને બધાને ગમશે. અને બાકી બસ, જો અમે લોકો આજે ગમતું નથી કોઈને ઘરે, કારણ કે બાળકો વગર તો આપણે બધાને ખબર હોય ખાલી લાગે. આસ્થાબેનને પણ ગમતું નથી, અમારે રેડા કરે ને બધું કરે છે, એટલે એવું બધું છે. આપણે હિતુભાઈ આવ્યા જ ઉપર, પણ હજી હું છે ગામડેથી આવ્યો એટલે થાકી ગયો, એટલે આજે ઓલી કે રેમો નથી બોવી, પણ છતાં સમય જાય છે. પણ આવું બધું છે. ખુશીબેન પણ જતા રહ્યા, એટલે એવું બધું તકલીફ થાય થોડુંક. બાળકો છે અમે પાછું, અમને તો અનુભવ છે બહાર પહેલેથી ભણતામાં હોસ્ટેલમાં અને બધે ગુરુકુળમાં, તો જ્યારે ઘર છોડીને જવાનું થાય ત્યારનું જે હૃદયના ધબકારા વધવા મળે અને પરિવારથી છૂટું પડવું બહુ અઘરું છે. પણ શું છે, અત્યારના સમય પ્રમાણે આપણે ભવિષ્ય માટે કાંઈક ને કંઈક આપણે આ બધું કરવું પડે. તો એટલે આપણે એના માટે મૂકી શકીએ અને ભવિષ્ય સારું બને, ભણતર સારું થાય, એના માટેનું ઘડતર સારું બને. ખાસ એટલા માટે તે આપણે બહાર કોઈને મૂકતા હોય છે. બસ, તો હવે આપણે આગળ વધીએ. તો ગઈકાલનો જે મારો પ્રશ્ન હતો એ પ્રશ્ન બોલું છું, એનો જવાબ આપું છું, અને કેટલા લોકોએ સાચો જવાબ આપ્યો છે એ પહેલાં હું તમને જણાવું છું. તો મારો ગઈકાલનો પ્રશ્ન હતો કે શિવપુરાણની રચના કોણે કરી હતી? શિવપુરાણ જે હતું એની રચના કોણે કરી હતી? તો તેનો જવાબ છે વેદવ્યાસજી. એણે આની રચના કરી હતી. આમ તો 18 પુરાણની રચના એણે જ કરેલી છે. ગણપતિ મહારાજ લખતા હતા અને વેદવ્યાસજી બોલતા જતા હતા. પણ ત્યારે એ સમયે ગણપતિ મહારાજ કે જો તમે અટકી જાશો તો હું લખતો બંધ થઈ જઈશ, એટલે વચ્ચે વચ્ચે એવો પ્રશ્ન આપી દેતા ગણપતિ મહારાજને સંસ્કૃતની અંદર, એના વિચારમાં રહે સતત, એટલે ત્યાં સુધીમાં એ નવો મંત્ર પોતાના જ્ઞાનથી, પોતાના ધ્યાનથી અંદરથી પ્રાપ્ત થતું અને ફરીથી પાછા લખાવતા. આ ખાસ મિત્રો યાદ રાખજો, ઘણાને તર્ક થતા હોય શાસ્ત્ર ઉપર, તો આ કોઈ શેરો શાયરી વસ્તુ નથી કે મનમાં આવી લાઈન આકાશમાં પક્ષી ઉડતા જોઈને લખી નાખ્યું. નહીં, આ અંદરથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અંદરથી મંત્રો એને દેખાણા, શબ્દો દેખાણા. એ શબ્દને બુકની અંદર આપ્યા, પુસ્તકની અંદર, જેને આપણે 18 પુરાણ કહીએ છીએ. એટલે એ કોઈ સામાન્ય પણ પુસ્તક નથી. એટલે આ બહુ સમજાય છે, એના અર્થો બહુ સમજાય જેવા છે. મારા ગુરુજી છે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, એ તો જે શબ્દો સમજાવે કે ભગવાનને આપણે એક્ઝામ્પલ આપું તમને, તો દાખલા તરીકે કૃષ્ણ ભગવાન છે તો ભાઈ તૃણાવર્ત નામનો રાક્ષસ મારવા આવ્યો હતો બાળક હતા ત્યારે કૃષ્ણ ભગવાન.
તો એ તૃણાવર્ત નામનો રાક્ષસ એટલે શું એનો અર્થ એ સમજાવે છે. તૃણાવર્ત એટલે ક્રોધ, તો ક્રોધને કેમ મારવો એ આપણું આ શાસ્ત્ર શીખવાડે છે. તો આ બધા ગૂઢ રહસ્યો છે. તમે વેદ વાંચો, વેદ સાંભળો, વેદનો અર્થ સમજો, પુરાણો વાંચો, પુરાણોનો અર્થ સમજો તો ખ્યાલ આવશે. વેદ વ્યાસે લખ્યું છે એ કાંઈ મનમાં આવેલ પ્રશ્ન વ્યાકરણ ગોતી નહીં, અંદરથી એને બધા શબ્દો દેખાડા અને ગણપતિ મહારાજને કીધા અને લખતા ગયા. તો આપણે 18 પુરાણ જે આપ્યા છે એની અંદર બધા પ્રકારનું જ્ઞાન છે. તો જેણે હવે આપણને જવાબ આપેલા છે તેનું નામ લઉં છું. તો સૌથી પહેલા છબીલભાઈ રોજની જેમ એ પણ આ પ્રશ્નનો જવાબ આપે છે જુનાગઢથી. પછી રીનાબેન કથિરિયા સુરતથી એ પણ રોજ જવાબ આપે છે. પછી સોનલબેન ગોંડલથી એ પણ જવાબ આપે છે. દક્ષાબેન કુંડલાથી એ પણ જવાબ આપ્યો છે. હિના અમદાવાદ તેણે પણ જવાબ આપેલો છે. નીતાબેન ત્રાપસિયા ડેરી પીપરિયા, આ લોકોએ બધાએ સાચા જવાબ આપેલા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ તમારો ફરીથી ખૂબ ખૂબ બધાનો આભાર. હવે આજે સાથે સાથે થોડુંક મારે બીજાને પણ યાદ કરવાના છે, કારણ કે બધાને ખ્યાલ હશે કે ગઈકાલે જાગુનો જન્મદિવસ હતો. તો મેં કીધું તમે બધા વિશ કરજો, શુભકામના આપજો. તો બધા જેણે આ આપેલી છે વિશ યુટ્યુબની અંદર, પણ મારે ફેસબુકમાં પણ મારું એકાઉન્ટ છે તેમાં પણ બધા આપેલી છે, ઇન્સ્ટાગ્રામમાં પણ બધા આપેલી છે. તો બધાને સમસ્ત એક સાથે કહું છું બધાનો ખૂબ ખૂબ આભાર. જાગુના જન્મદિવસ પર બધા શુભકામના આપી બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને ખાસ યુટ્યુબમાં જેણે આપી છે થોડાક નામ લઈ લો. છબીલભાઈ છે, રીનાબેન છે, સોનલબેન છે, પછી યશુબેન છે USA થી, તમારો પણ બેન ખૂબ ખૂબ આભાર. કેતનભાઈ છે, આશીષભાઈ છે, ઇન્દુબેન છે વડોદરાથી. તો આવા અનેક લોકોએ જેનો આમાં નામ નથી લઈ શકો, ફેસબુકની અંદર પણ બધા છે, ઇન્સ્ટાગ્રામની પણ બધા છે, બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર. તમે બધા શુભકામના આપી એ બદલ. તો હવે આજનો પ્રશ્ન, હવે આજનો મારો પ્રશ્ન છે, હવે ખાસ સાંભળજો. આજનો મારો પ્રશ્ન છે, શિવ પુરાણ અનુસાર ભગવાન શિવે કેટલા અવતાર લીધા હતા? શિવ પુરાણ અનુસાર ભગવાન મહાદેવે કેટલા અવતાર ધારણ કર્યા હતા? જેમ આપણે ખબર છે કે ભાઈ વિષ્ણુ ભગવાને તો અનેકો અવતાર કર્યા, નાના મોટા આપણને બધા ખ્યાલ છે, વામન અવતાર, કૃષ્ણ અવતાર, રામ અવતાર. પણ ભગવાન શિવે પણ લીધેલા છે. ઘણા એ પણ બહુ લોકોને ખ્યાલ પણ નથી કે ભગવાન શિવે અવતારો લીધા છે. તો કેટલા અવતાર લીધા છે નામની કદાચ જરૂર નથી. નામ આવડે તો વેલ એન્ડ ગુડ, વધારે સારું. પણ કદાચ નામ ન આવડે તો ખાલી એટલો આંકડો આપજો કે કેટલા અવતાર લીધેલા છે. આજનો મારો આ પ્રશ્ન છે. આશા રાખું છું કે તમને બધાને સમજાઈ ગયો હશે. તો મિત્રો બસ આશા રાખું છું કે તમને પ્રશ્ન સમજાઈ ગયો હશે. અને અમારા બેન પણ આવી ગયા. અમારો આ કેમેરામેન નું કામ કરે છે, કારણ કે કોઈ મોટું છે નહીં, એટલે મારે જે બોલવાનું હોય કેમેરો ચાલુ કરવું, વ્યવસ્થિત સેટિંગ કરવું, અમારે આસ્થાબેન કરે, એટલે પાછળ બેઠી હોય એ બેઠું બધું સાંભળે, એટલે એ બધું વ્યવસ્થિત કરી દે. પછી મને કે પપ્પા ઓકે રેડી, એટલે પછી હું બોલવાનું ચાલુ કરું. એટલે પાછળ બેઠી બધું જોતી હોય, એ વ્યવસ્થિત બોલાય છે, એક આડા હોય પડ્યું પાછું વ્યવસ્થિત કરી નાખે, એમ એ બધું એનો શોખ, એટલે વ્યવસ્થિત કરે છે. એટલે હવે પાછું મારા બ્લોગને વિરામ આપું છું, એટલે મેં તો બાજુ પાછી બોલાવી લીધી. તો ઠીક છે, પ્રશ્ન બધો જવાબ બધા કાલે આપજો. તો આજ માટે એટલું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. તમે જો નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા સનાતન ધર્મના પ્રશ્નોત્તરને તમે ભાગ લેજો. અમારો આ છે જે કંઈ પણ ક્લિપ મૂકું છું એ તમે તમારા મિત્રોમાં શેર કરજો, જેથી કરીને બધા આ ધર્મ પ્રશ્નોત્તરીને બધા જોડાય, બધા લાભ લે, બધાને જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને અમારો વિડીયો જોજો, અમારા જે આ ગુજરાતી આપણે ફેમિલી વિડીયો છે, આશા કરું તમને બધાને આનંદ અપાવશે. તો આજ માટે એટલું. અને કોમેન્ટમાં ખાસ કઈ ન લખો તો જય શ્રી કૃષ્ણ, જય માધુમેરી, જેમ ગઈકાલે કીધું એ ફરીથી કહું છું, બધા લખજો. અમારો વિડીયો છેક સુધી જોજો. તો આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.